નમસ્કાર મિત્રો. આજે આપણે બનાવીશું ભરડાનો શીરો. પાણીમાં ગોળ ઉમેરી અને ઉકાળી લઈએ અને ગોળ ઓગળી જાય એટલે એને ગાળી લઈશું. હવે કડાઈમાં ઘી ગરમ કરી લઈએ અને તેમાં ભરડાનો લોટ ઉમેરીને મધ્યમ આંચ પર સતત હલાવતા રહીએ. થોડી જ વારમાં લોટમાંથી આવતી સરસ સુગંધ તમને કહી દેશે કે બધું બરાબર ચાલી રહ્યું છે. હવે તેમાં કાજુ અને બદામ ઉમેરીએ અને હળવા બ્રાઉન થાય ત્યાં સુધી શેકીએ. પછી આંચ થોડી ધીમી કરીને ગોળનું પાણી ધીમે ધીમે ઉમેરીએ અને ગાંઠ ન પડે એ માટે ધ્યાનથી મિક્સ કરીએ. રસોડામાં ઘી અને ગોળની મીઠી સુગંધ ફેલાવા લાગશે એટલે સમજી જવું કે શીરો તૈયાર થઈ રહ્યો છે. છેલ્લે થોડી એલચી પાવડર ઉમેરીએ અને એકવાર સરસ મિક્સ કરી લઈએ અને બસ ગરમા ગરમ ભરડાનો શીરો તૈયાર છે.